વલસાડના ભાગડાવાળા ગામમાં એક એપાર્ટમેન્ટમાં લાગી આગ। વલસાડના કોસંબા રોડ ઉપર આવેલા એક એપાર્ટમેન્ટના એક મકાનમાં અચાનક આગ લાગી હતી। ભારે ભાગદોડ મચી જવા પામી હતી। આ બનાવને પગલે વલસાડ ફાયર બ્રિગેડને જાણ કરાતા વલસાડ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો। આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વધુ માહિતી મુજબ વલસાડના ભાગડાવાળા ગામે કોસંબા રોડ ઉપર આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટના 5મા માળે રહેતા પારસભાઈનું મકાન બંધ હતું। તે સમયે અંદાજે સવારે 11 વાગે તેમના મકાનમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળી હતી અને આ આગ વિકરાળ થઈ રહી હતી અને બાજુના મકાનમાં વાયરિંગમાં પણ આ આગ પ્રસરી જવા પામી હતી। આ બનાવને લઈને સ્થાનિક રહીશોએ તાત્કાલિક વલસાડ ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યો હતો અને ગણતરીની મિનિટોમાં ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો। આ બનાવમાં પારસભાઈના મકાનમાં મૂકેલો ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। જો કે સદનસીબે ઘરમાં કોઈ હાજર ન હોવાને લીધે મોટી જાનહાનિ ટળી હતી। काच असते निकाल ले भाई।